નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે યોગ વસિષ્ઠના ત્રીજા પુસ્તકમાં થોડા ઊંડા ઉતરીશું, ખાસ કરીને અધ્યાય 96 થી 115. આપણી પાસે આના અર્ક અને કેટલીક નોંધો છે, અને આજે વાત કરવી છે મનની, એની અટપટી પ્રકૃતિની, કેવી રીતે ભ્રમ રચે છે, અને હા, વસિષ્ઠ મુનિ આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું બતાવે છે એ પણ જોઈશું. ક્યારે એવું લાગ્યું છે કે કોઈ નાની અમથી વાત મનમાં કેવી મોટી થઈ જાય, પહાડ જેવી, અથવા સમયનો અનુભવ કેવો બદલાયા કરે, ખરું ને? ક્યારેક એક પળ જાય નહીં ને ક્યારેક વર્ષો નીકળી જાય, ખબર પણ ન પડે. વશિષ્ઠ આ અધ્યાયમાં બસ આ જ મનની આ ગજબની રમતો પર વાત કરે છે. તો ચાલો શરૂ કરીએ. શરૂઆત કરીએ મનની વ્યાખ્યાથી જ. વશિષ્ઠ શું કહે છે? મન એટલે શું? નોંધો પ્રમાણે એ મૂળભૂત રીતે તો ગતિમાં રહેલો વિચાર છે, પણ પછી એના કેટલા બધા નામ: બુદ્ધિ, અહંકાર, કલ્પના, ઈચ્છા, સ્મૃતિ, અજ્ઞાન. આ બધું શું છે? અલગ અલગ વસ્તુઓ છે કે એક જ મનના રૂપ છે? હા, સારો સવાલ છે. જુઓ, વશિષ્ઠના કહેવા મુજબ આ બધા નામ તો મનના જુદા જુદા કાર્યો કે પછી એની અભિવ્યક્તિઓ છે. જેમ એક જ અભિનેતા અલગ અલગ પાત્રો ભજવે એમ જ, પણ મૂળ તત્વ એક જ છે: ચેતના. ચેતના. હા, પણ અહીં એક મહત્વનો મુદ્દો સમજવા જેવો છે. આ મન એ પેલી શુદ્ધ નિરપેક્ષ ચેતના નથી. સ્ત્રોતો એને વિકૃત ચેતના કહે છે, એટલે કે એવી ચેતના જેના પર ઈચ્છાઓ, વાસનાઓ, આસક્તિઓ આ બધાનો રંગ ચડી ગયો છે. અજ્ઞાનનું પડળ આવી ગયું છે એમ સમજો. શુદ્ધ ચેતના તો સાક્ષી છે, પણ આ વિકૃતિઓ સાથે જોડાય ત્યારે મન બનીને કામ કરવા માંડે છે, કર્તા બને છે. ઓકે, એટલે શુદ્ધ ચેતના અને મન વચ્ચેનો આ ભેદ સમજવો જરૂરી છે. આને સમજાવવા વશિષ્ઠ 3 આકાશની વાત કરે છે, બરાબર? ચિદાકાશ, ચિત્તાકાશ અને ભૂતાકાશ. આ શું છે ને એમનો સંબંધ શું છે? હા, આ 3 આકાશનો ખ્યાલ બહુ અગત્યનો છે. ચિદાકાશ એટલે શુદ્ધ અનંત ચેતનાનું ક્ષેત્ર. આ જ મૂળ સત્ય છે, નિરાકાર, સર્વવ્યાપી. પછી છે ચિત્તાકાશ. આ છે મનનું ક્ષેત્ર. આપણા વિચારો, ભાવનાઓ, સ્મૃતિ, કલ્પના, અહંકાર બધું આમાં આવે. એ ચિદાકાશમાંથી જ ઊભું થાય છે, પણ જેમ મેં કહ્યું, એ થોડું વિકૃત, મર્યાદિત સ્વરૂપ છે. અને ત્રીજું ભૂતાકાશ. ભૂતાકાશ એટલે આપણું આ ભૌતિક જગત, પંચમહાભૂતોથી બનેલું, જે આપણી ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ, શરીરો, બધું. અને આ ત્રણેય જોડાયેલા કેવી રીતે છે? વશિષ્ઠના મતે ચિદાકાશ તો મૂળ સ્ત્રોત છે. એમાંથી ચિત્તાકાશ એટલે કે મન ઊભું થાય છે. અને પછી આ મન જ પોતાની કલ્પના શક્તિથી ભૂતાકાશ એટલે કે આ ભૌતિક જગતને રચે છે. જાણે કોઈ સ્વપ્નોમાં દુનિયા બનાવે ને, બસ એવું જ. એટલે કે આ ભૌતિક જગત એ ખરેખર તો મનનું જ એક પ્રક્ષેપણ છે, મૃગજળ જેવું. એટલે તમે એમ કહો છો કે આ જે દુનિયા આપણને દેખાય છે, જેને આપણે સ્પર્શી શકીએ છીએ, એ બધું મનની જ બનાવટ છે? આ માનવું થોડું અઘરું નથી? આપણો રોજનો અનુભવ તો કંઈક જુદો જ કહે છે. બિલકુલ. અને એટલે જ આ દર્શન ગહન છે. વશિષ્ઠ તો ભાર દઈને કહે છે કે જગતનો અનુભવ ફક્ત મનને કારણે જ છે. જો મન ન હોય, એકદમ શાંત થઈ જાય, તો જગતનો અનુભવ જ ન રહે. જેમ સપનું જોનાર જાગી જાય, પછી સપનાની દુનિયા ક્યાં રહે છે? સાચી વાત. બસ એમ જ. જે જ્ઞાની છે, જેનું મન સત્યમાં સ્થિર થઈ ગયું છે, એના માટે આ જગત ભ્રમણા જેવું જ છે. હા, વ્યવહારમાં તો પથ્થર વાગે જ, અનુભવના સ્તરે સાચું લાગે, પણ પારમાર્થિક દ્રષ્ટિએ એ મનની જ રમત છે. અને આ મનની શક્તિ ખરેખર ગજબની છે. સ્ત્રોતો કહે છે કે એ રાઈનો પહાડ બનાવી શકે, અને સમય સ્થળ સાથે પણ કેવી રમત કરે. કલ્પને ક્ષણમાં ફેરવી દે, કે 1 ઇંચને માઇલ જેવું બનાવી દે. આ કેવી રીતે બને? ખાલી કહેવાની વાત છે કે ખરેખર આવું થાય? કહેવાની વાત નથી. એ મનની વાસ્તવિક શક્તિ બતાવે છે. આ શક્તિ એની કલ્પનામાં, એના સંકલ્પમાં, એની ભાવનાની તીવ્રતામાં છે. જુઓ ને, જ્યારે આપણને બહુ ડર લાગે, કે કોઈ તીવ્ર ઈચ્છા જાગે, કે બહુ દુઃખ થાય, ત્યારે સમય જાણે લાંબો થઈ જાય છે, કે પછી ક્યારેક બહુ જલ્દી વીતી જાય છે, ખરું ને? હા, એ તો અનુભવ્યું છે. બસ એ મનની જ કરામત છે. એ ખોટી વાતને સાચી માની શકે છે, અને એના આધારે સુખ દુઃખ ભોગવી શકે છે. મિત્રમાં દુશ્મન દેખાય, દુશ્મનમાં મિત્ર. ઝેર અમૃત લાગે, અમૃત ઝેર. અંધારામાં દોરડું પડ્યું હોય તો સાપ દેખાય. આ બધું મન જ કરે છે.
યોગ વશિષ્ઠ તો ત્યાં સુધી કહે છે કે મોટાભાગની બીમારીઓ પણ મનની જ પેદાશ છે. એટલે કે આપણો અનુભવ બહાર શું છે એના કરતાં મનમાં શું ચાલે છે એના પર વધુ આધાર રાખે છે. તો પછી આ બધી ભ્રમણાઓ, આ દુઃખ, આ બધી ગડબડનું મૂળ શું? વશિષ્ઠ વારંવાર એક શબ્દ વાપરે છે, અવિદ્યા, અજ્ઞાન. આ અવિદ્યા શું છે? કોઈ શક્તિ છે? ના ના, અવિદ્યા કોઈ નક્કર વસ્તુ કે શક્તિ નથી. એ તો બસ જ્ઞાનનો અભાવ છે. સત્ય દેખાતું નથી એ સ્થિતિ છે. જેમ અંધારું એટલે પ્રકાશની ગેરહાજરી, બસ એમ જ અવિદ્યા એટલે આત્મજ્ઞાનનો અભાવ. એ પોતે સાચી નથી, પણ એના લીધે ખોટી વસ્તુઓ સાચી લાગે છે. અચ્છા. એ શુદ્ધ ચેતનાના અસલ સ્વરૂપને ઢાંકી દે છે અને એની જગ્યાએ આ નામરૂપવાળું જગત, હું અને મારુંનો ભાવ એટલે કે અહંકાર અને સુખ દુઃખની ખોટી માન્યતાઓ ઊભી કરે છે. જેવો જ્ઞાનનો પ્રકાશ થાય એ તરત ઓગળી જાય, જેમ સવારે ધુમ્મસ વિખરાઈ જાય એમ જ. સ્ત્રોતોમાં આ અવિદ્યાને સમજાવવા મસ્ત રૂપકો વાપર્યા છે. મને યાદ છે પેલું પોલું વાંસ અને ઝેર ભરેલી કેક. આ શું કહેવા માંગે છે? હા, વશિષ્ઠ રૂપકોથી ગહન વાત બહુ સરસ રીતે સમજાવે છે. પોલુવાસ એટલે આ સંસાર. બહારથી બધું બરાબર, નક્કર લાગે, પણ અંદર જુઓ તો ખાલી, નિસાર, કોઈ કાયમી સુખ કે સત્ય નહીં. અને પેલી કેક? મીઠાઈથી લપેટેલી પણ અંદર ઝેર ભરેલી કેક. એ સાંસારિક સુખો અને ભોગવિલાસ માટે છે. શરૂઆતમાં બહુ મીઠા લાગે, આકર્ષક લાગે, પણ એનું પરિણામ? અંતે તો કડવાશ, દુઃખ અને બંધન જ. થોડીવાર મજા આવે, પણ લાંબા ગાળે નુકસાન કરે. એ સંસારની વસ્તુઓ, સંબંધો બધું ક્ષણભંગુર છે. પછી મૃગજળ, દોરડામાં સાપ, આકાશમાં બે ચંદ્ર દેખાય. આ બધા ઉદાહરણો એ જ બતાવે છે કે અજ્ઞાન કેવી રીતે આપણી સમજને, આપણી દ્રષ્ટિને ફેરવી નાખે છે. ખોટું સાચું લાગે છે. અને સમજવા જેવું એ છે કે આ અવિદ્યા જ એ જ બધા દુઃખનું મૂળ છે. એમાંથી જ અહંકાર, હું અને મારું જન્મે. અહંકારમાંથી ઈચ્છાઓ અને આસક્તિઓ જાગે. અને આ ઈચ્છાઓ અને આસક્તિઓ જ આપણને કર્મોમાં બાંધે છે, જન્મ મરણના ફેરામાં ફેરવે છે. આપણું જે અસલ સ્વરૂપ છે, મુક્ત આનંદ સ્વરૂપ આત્મા, એને આ અવિદ્યા ભૂલાવી દે છે. આ બધી વાતો આમ તો ગહન છે, પણ વશિષ્ઠ આને સમજાવવા માટે પેલી વાર્તાઓનો ઉપયોગ કરે છે, જે ખરેખર રસપ્રદ છે. જેમ કે અધ્યાય 101માં આવતી 3 રાજકુમારોની વાર્તા. એમાં જે વર્ણન છે, 2 રાજકુમારો અસર્જિત એટલે કે જેમનું સર્જન જ નથી થયું, અને ત્રીજો અજન્મેલો, અને પાછા એ કાલ્પનિક દુનિયામાં ફરે છે. આ શું છે? હા, આ વાર્તા મનની જે અદ્ભુત રચનાત્મક શક્તિ છે ને, અને જગત કેટલું ભ્રામક છે એ બતાવવા માટેનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. આ રાજકુમારો, એમનું નગર, એમની મુસાફરી, એમના સુખ દુઃખ બધું જ છે તો કાલ્પનિક, પણ વાર્તામાં એવું લાગે જાણે સાચે જ બનતું હોય. હા, બરાબર. જેમ કોઈ નાનું બાળક વાર્તા સાંભળીને ડરી જાય કે ખુશ થાય, બસ એમ જ આપણે પણ મનની બનાવેલી આ દુનિયાને સાચી માનીને એમાં જ જીવીએ છીએ. રાજકુમારો રણમાં ભટકે છે, કાલ્પનિક ઝાડ નીચે આરામ કરે, સૂકી નદીમાં નાહવાનો સંતોષ માને. આ બધું જીવનના ક્ષણિક ખોટા સુખો અને ભ્રમનું પ્રતીક છે. વાર્તાનો સાર એ જ છે કે જેમ આ રાજકુમારો અને એમની દુનિયા ખોટા છે, એમ આ જગત અને આપણો હું પણ પારમાર્થિક રીતે જોઈએ તો મનની કલ્પના જ છે. આપણે દુઃખી એટલે થઈએ છીએ કે આ કલ્પનાને જ સાચી માની લીધી છે. અને પેલી રાજા લવણની કથા, અધ્યાય 104થી 109 સુધી અને 115માં જે આવે છે, એ તો આનાથી પણ વધારે અસરકારક લાગે છે. પેલો જાદુગર આવે છે, રાજાને એક ઘોડો બતાવે છે, અને રાજા જેવા એના પર સવાર થાય છે કે તરત જ એક લાંબા સપનામાં એક ભ્રમમાં સરી પડે છે. આ ઘોડો અને આ ભ્રમ શું છે? હા, લવણની કથા તો ખૂબ જ ઊંડી અને અનેક સ્તરોવાળી છે. પેલો જાદુઈ ઘોડો છે ને, એ બીજું કંઈ નહીં પણ તીવ્ર ઈચ્છા અથવા આસક્તિનું પ્રતીક છે. જેવી રાજાના મનમાં એ ઘોડા પર બેસવાની તીવ્ર ઈચ્છા જાગી, એ વાસ્તવિકતામાંથી ભ્રમની દુનિયામાં ખેંચાઈ ગયો. અને એ ભ્રમમાં રાજા લવણ પોતાનું રાજપાટ બધું ભૂલી જાય છે અને એકદમ ગરીબ, આદિવાસી, ચંડાલ તરીકે જીવવા માંડે છે.
ત્યાં એ લગ્ન કરે છે, છોકરા થાય છે અને પછી ભૂખમરો, ગરીબી, હિંસા, અપમાન એટલું બધું દુઃખ સહન કરે છે કે જાણે આખી જિંદગી નરક બની ગઈ હોય. અને એના આદિવાસી જીવન અને પરિવારને રાક્ષસી કયા છે એનો શું મતલબ? એ સાંસારિક જે જોડાણો છે ને, આપણી આસક્તિઓ, એ કેટલી ભયાનક હોઈ શકે છે એ બતાવે છે. જે વસ્તુઓ આપણને શરૂઆતમાં સારી લાગે, કુટુંબ, સંબંધો, પૈસા, મિલકત, એની પાછળની જે પકડ છે, આસક્તિ, એ માણસને નૈતિક અને આધ્યાત્મિક રીતે કેવો નીચે પાડી શકે છે, એ આ શબ્દ સૂચવે છે. રાજા પોતે તો ધાર્મિક હતો, પણ બ્રહ્મ જીવવા માટે એને એવા કામ કરવા પડે છે જે એના સ્વભાવથી સાવ વિરુદ્ધ છે. આ બતાવે છે કે સાંસારિક મોહ આપણને આપણા અસલ સ્વભાવથી કેટલા દૂર લઈ જાય છે અને દુઃખમાં નાખે છે. આ આખું બ્રહ્મનું જીવન એટલે સંસારનું ચક્કર, વાસનાઓનું બંધન. અને સૌથી નવાઈની વાત તો એ છે કે રાજાએ જે 60 વર્ષનું આટલું ભયંકર દુઃખ ભોગવ્યું, એ ખરેખર તો ખાલી એક ક્ષણનો જ ભ્રમ હતો. જ્યારે પેલો જાદુગર એને જગાડે છે ત્યારે રાજા જુએ છે કે પોતે તો હજી રાજમહેલમાં જ છે અને દરબારમાં તો માંડ થોડા કલાક જ થયા છે. બરાબર. આ જ તો મનની શક્તિ છે. સમયની ધારણાને કેવી રીતે બદલી નાખે છે. મન માટે સમય સાપેક્ષ છે. કોઈ અનુભવ બહુ તીવ્ર હોય, સુખનો કે દુઃખનો, તો સમય લાંબો કે ટૂંકો લાગે. દુઃખ કેટલું લાંબુ ચાલશે એ બહારના સમય કરતાં મનની સ્થિતિ પર વધુ આધાર રાખે છે. આ વાર્તા એ પણ કહે છે કે દુઃખ એ મોટે ભાગે મનની જ રચના છે. જો મન શાંત હોય, અનાસક્ત હોય, તો બહારની તકલીફો એટલી અસર નથી કરતી. અને પછી અધ્યાય 115માં જ્યારે રાજા બ્રહ્મમાંથી જાગીને વિચારે છે ત્યારે એ માનસિક યજ્ઞ કરે છે. કોઈ શારીરિક ક્રિયા વગર, ખાલી મનમાં સંકલ્પ કરીને યજ્ઞ કરે અને એનું ફળ પણ મળે છે. આ તો કમાલ છે. હા, આ કથારો બહુ જ મહત્વનો મુદ્દો છે. એ સાબિત કરે છે કે ક્રિયા કરતાં ભાવના, સંકલ્પ વધુ મહત્વના છે. અસલ કરતાં તો મન છે, શરીર તો ખાલી સાધન છે. જો મનમાં શુદ્ધ ભાવ હોય, સાચો સંકલ્પ હોય, તો શારીરિક ક્રિયા વગર પણ એનું ફળ મળે. આ યોગ વશિષ્ઠનો મુખ્ય સિદ્ધાંત છે. વાસ્તવિકતા મન દ્વારા પ્રક્ષેપિત છે. આપણી માન્યતાઓ, આપણા વિચારો, આપણા સંકલ્પો, એ જ આપણી દુનિયા અને આપણા અનુભવો બનાવે છે. સુખ દુઃખ પણ છેવટે તો મનને જ લાગે છે, શરીરને નહીં. જો મન જ આટલું બધું કરે છે, ભ્રમણાઓ રચે છે, દુઃખનું કારણ બને છે, તો પછી આ મનની જાળમાંથી, આ સંસારના ચક્કરમાંથી બહાર કેવી રીતે નીકળવું? આના માટે પણ વશિષ્ઠ કોઈ રૂપક વાપરે છે? હા, બિલકુલ. અધ્યાય 98 અને 99માં રણનું રૂપક છે. એનાથી સંસારનું સ્વરૂપ અને મુક્તિનો માર્ગ સમજાવ્યો છે. એ પણ બહુ ગહન છે. શું છે રૂપકમાં? કલ્પના કરો એક મોટા, સૂકા ભઠ્ઠ રણની. આ રણ એટલે આપણું આ જગત, અજ્ઞાન અને વાસનાઓથી ભરેલો સંસાર. એમાં એક મોટો માણસ ભટકી રહ્યો છે, જેના હજારો હાથ છે. આ માણસ એટલે આપણું ભટકેલું મન, અને એના હાથ એટલે એની અસંખ્ય ઈચ્છાઓ. રણમાં કાંટાની વાડો છે, જેમાં એ ફસાય છે, ઘવાય છે. આ કાંટા એટલે સાંસારિક સંબંધો, આસક્તિઓ, કુટુંબ, સંપત્તિ, જે આપણને બાંધે છે અને દુઃખ આપે છે. રણમાં ઊંડા ખાડા છે, જેમાં એ વારંવાર પડે છે. આ ખાડા એટલે નરક જેવી સ્થિતિઓ, દુઃખના ઊંડાણ. વળી ક્યાંક ક્યાંક કેળના વન જેવા લીલાંછમ સ્થળો પણ છે. ત્યાં એ થોડીવાર આરામ કરે, ખુશ થાય. આ એટલે સ્વર્ગના સુખો કે દુનિયાના આનંદ. પણ એ બધું થોડા સમય માટે જ. પેલો માણસ બસ આમથી તેમ ભટક્યા કરે છે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, પણ સાચી શાંતિ ક્યારે નહીં. અને રૂપકમાં એવું પણ છે કે પેલો માણસ પોતાની જાતને જ મારે છે. પોતાની તલવારથી પોતાના જ અંગો કાપે છે. આ તો કેવી વાત? એ શું બતાવે છે? એ સૌથી મહત્વની વાત બતાવે છે કે આપણું મોટાભાગનું દુઃખ આપણે પોતે જ ઊભું કરેલું છે. સેલ્ફ ઇન્ફ્લિક્ટેડ. આપણી જ ચિંતાઓ, આપણા ડર, આપણો અહંકાર, આપણી અધૂરી ઈચ્છાઓ, આપણી ખોટી સમજ, એનાથી જ આપણે દુઃખી થઈએ છીએ. મન પોતે જ પોતાની જાતને હેરાન કરે છે, પોતાના જ વિચારોથી ઘવાય છે. આપણે બહારના સંજોગોને દોષ દઈએ, પણ વશિષ્ઠ કહે છે કે ખરી સમસ્યા અંદર છે, મનમાં. તો આ રણમાંથી, આ જાતે બનાવેલા દુઃખના ચક્કરમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? વશિષ્ઠ શું ઉપાય બતાવે છે? કોઈ ચમત્કાર કે બહારથી મદદ? ના, વશિષ્ઠ કોઈ ચમત્કાર કે બહારના ક્રિયાકાંડ પર ભાર નથી મૂકતા. રસ્તો પૂરેપૂરો અંદરનો છે. મનને બદલવાનો,
શુદ્ધ કરવાનો, સમજણ કેળવવાનો અને અભ્યાસ કરવાનો માર્ગ છે. સ્ત્રોતોમાં મુખ્યત્વે આ ઉપાયોની વાત છે. પહેલું તો જ્ઞાન દ્વારા અજ્ઞાનનો નાશ. જેમ સૂરજ ઉગે ને અંધારું જાય, એમ આત્મજ્ઞાનથી, પરમ સત્યના જ્ઞાનથી અવિદ્યાને દૂર કરવી. હું શરીર નથી, મન નથી, પણ શુદ્ધ ચેતના છું, આ સમજવું. આ જ જ્ઞાન જ અજ્ઞાનને કાઢે. બરાબર. બીજું અને સૌથી અગત્યનું, ઈચ્છાઓનો ત્યાગ. આને નિર્વાણ કે વાસનાક્ષય કહે છે. વશિષ્ઠ વારંવાર કહે છે કે જ્યાં સુધી મનમાં ઈચ્છાઓ છે ત્યાં સુધી શાંતિ કે મુક્તિ નથી. ઈચ્છાઓ એકદમ શાંત થાય ત્યારે મન પોતે જ ઓગળી જાય, કારણ કે મન ટકેલું જ ઈચ્છાઓ પર છે. પણ હા, આ ત્યાગ એટલે દબાવી દેવું નહીં, સમજણપૂર્વકનો ત્યાગ. વિવેકથી સમજવું કે ઈચ્છાઓ ક્ષણિક છે, ક્યારે પૂરી સંતોષાતી નથી અને છેવટે દુઃખ જ આપે છે. એટલે એનાથી ઉપર ઉઠવું, એના પર વિજય મેળવવો. એટલે ટ્રાન્સેન્ડન્સ, દમન નહીં. હા, બરાબર. ત્રીજું છે અનાસક્તિ, વૈરાગ્ય. હું અને મારુંની ભાવના છોડવી, દુનિયાની વસ્તુઓ, લોકો, સંજોગો એના પ્રત્યેની પકડ ઢીલી કરવી. સુખ આવે તો બહુ ખુશ નહીં, દુઃખ આવે તો ભાંગી ન પડવો. સમતા રાખવી. જેમ કમળના પાન પર પાણી ન ટકે એમ સંસારની સારી નરસી વાતો મનને ચોંટે નહીં. ચોથું, વિવેક અને તર્ક વિચાર. સાચું શું, ખોટું શું, કાયમી શું, નાશવંત શું, આ ભેદ સમજવા બુદ્ધિ વાપરવી. સતત પોતાની જાતને પૂછવું, હું કોણ છું, આ દુનિયા શું છે, દુઃખ કેમ છે. આ વિચાર જ ધીરે ધીરે ભ્રમણાઓ તોડે છે. પાંચમું, ધ્યાન અને આત્મચિંતન. મન બહુ ચંચળ છે, એને શાંત કરવા, અંદર વાળવા અને શુદ્ધ ચેતનામાં સ્થિર કરવા માટે નિયમિત ધ્યાનનો અભ્યાસ. હું કોણ છું એ સવાલ પર ઊંડું મનન કરવું. અને છેલ્લે, આ બધાનો હેતુ શું? મનને શાંત કરવું, મનોનાશ કે ઉપશમ. મન જે સતત દોડ્યા કરે છે, ઉછળાકૂદ કરે છે, એ જ બંધન છે, એ જ દુઃખ છે. મન સ્થિર થાય, શાંત થાય, એ જ મુક્તિ છે. સ્ત્રોતો સ્પષ્ટ કહે છે, માનસિક ઉશ્કેરાટનું શમન એ જ યોગની સ્થિરતા છે અને એ જ અંતિમ મુક્તિ તરફ લઈ જાય છે. જેનું મન શાંત થઈ ગયું એને પછી દુનિયાની કોઈ મોટી જીત કે સિદ્ધિની પણ પડી નથી હોતી. એટલે મુક્તિ માટે ક્યાંય બહાર જવાનું નથી, પહાડ પર ચડવાનું નથી, બધું અંદર જ છે, મન સાથે જ કામ કરવાનું છે. પણ જ્યારે આ બધું થાય, મન શાંત થાય, અજ્ઞાન જાય, ત્યારે છેવટે શું અનુભવાય? અંતિમ સત્ય શું છે વશિષ્ઠના મતે? અંતિમ સત્ય જે અનુભવાય છે એ છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ બધું જ બ્રહ્મ છે, બીજું કશું જ નથી. આ આખી સૃષ્ટિ, દરેક જીવ, દરેક વસ્તુ, આપણું પોતાનું હોવું, બધું એ એક જ પરમ ચેતના બ્રહ્મનું જ રૂપ છે. બધું જ બ્રહ્મ? હા. અને જ્યારે આ સમજાય ત્યારે બંધન અને મુક્તિનો સવાલ જ નથી રહેતો. કારણ કે જો બધું બ્રહ્મ જ છે અને બ્રહ્મ તો હંમેશા મુક્ત જ છે, તો બંધાયું કોણ હતું અને મુક્ત કોણ થયું? બંધન અને મુક્તિ એ પણ અજ્ઞાન અવસ્થામાં મનની જ કલ્પનાઓ હતી. આત્મા તો હંમેશા શુદ્ધ, જ્ઞાન સ્વરૂપ, મુક્ત જ છે. એ ક્યારે બંધાયું જ નહોતો. આપણે ખાલી ભૂલી ગયા હતા, અજ્ઞાનને લીધે. જેમ સોનાના ઘરેણાં ભલે અલગ અલગ દેખાય પણ છે તો સોનું જ. એમ. કે પછી દરિયાના મોજા ભલે હજારો દેખાય પણ છે તો દરિયો જ. બરાબર. એ જ રીતે આ જગત બ્રહ્મથી અલગ નથી, એની જ અભિવ્યક્તિ છે. મુક્તિ એટલે બીજું કંઈ નહીં પણ આ એકતાનો, આ અભેદનો, પોતાના અસલ બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરવો. આ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. અને આ અનુભવ થતાં જ બધા દુઃખનો અંત આવી જાય છે. પરમ આનંદ, પરમ શાંતિ મળે છે. તો આજની આપણી આ ચર્ચાનો સાર એ છે કે યોગ વસિષ્ઠના આ અધ્યાયો કહે છે કે આપણું મન, એની શક્તિ અકલ્પનીય છે. એ આપણી વાસ્તવિકતા ઘડે છે, ભ્રમણાઓ રચે છે અને સુખ દુઃખ, સમય બધા અનુભવોને પ્રભાવિત કરે છે. અને વસિષ્ઠનું ગહન દર્શન એ છે કે આપણા દુઃખનું મૂળ કારણ બહારની પરિસ્થિતિઓ કરતાં આપણું પોતાનું અજ્ઞાન, આપણી ઈચ્છાઓ અને આપણી આસક્તિઓમાં છે. મુક્તિનો રસ્તો આ ભ્રમણાઓને ઓળખવાનો, જ્ઞાનથી અજ્ઞાનને દૂર કરવાનો, ઈચ્છા અને અહંકારથી ઉપર ઉઠવાનો અને આપણું સાચું સ્વરૂપ, જે શુદ્ધ, મુક્ત, અનંત ચેતના એટલે કે બ્રહ્મ છે, એનો અનુભવ કરવાનો છે.
અને આ બધું કરવા માટે મનને સમજવું અને એને કાબૂમાં કરવું, એના વગર છૂટકો નથી. જેમ વસિષ્ઠ કહે છે, મનને વશ કર્યા વિના સાચું જ્ઞાન મેળવવાનું બીજું કોઈ ઉપાય નથી. આ ખરેખર બહુ ઊંડું અને વિચારવા જેવું છે. અહીં એક છેલ્લો વિચાર આવે છે મનમાં. જો આત્મા હંમેશા મુક્ત જ છે અને બંધન એ ખાલી ભ્રમ છે, તો પછી આ ભૂલી જવાની વાત શું છે? શુદ્ધ ચેતના પોતાને ભૂલી કેમ જાય છે અને એને ફરી યાદ કેમ કરવું પડે છે? આ એક એવો સવાલ છે જે કદાચ આપણને આ સ્ત્રોતોના આધારે વધુ મનન કરવા માટે છોડી જાય છે. આગામી ચર્ચા સુધી વિચારતા રહેજો.